નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચની દૂધધારા ડેરીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં બંને મતદાન મથકો પર 100% મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ। તમામ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। આવતીકાલે સવારે 9 કલાકે યોજાશે મતગણતરી। તમામ ઉમેદવારોના ભાવિ મત પેટીમાં સીલ। ભરૂચમાં વાદળોના થનગનાટ વચ્ચે વાગરામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ। ખેલૈયા ગરબા આયોજકોની ચિંતા વધારતા મેઘરાજા। ભરૂચ અને ઝઘડિયામાં 1 ઇંચ મેઘમહેર। નવરાત્રીના આડે હવે 3 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે આસોટાણે ભાદરવો ભરપૂર બન્યો। ગરબા ગ્રાઉન્ડ ઉપર ચાલી રહેલી તૈયારીઓમાં વરસાદનું વિઘ્ન। સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં ભાજપના જ 2 દિગ્ગજોની પેનલ આમને સામને છે। ભરૂચની પ્રતિષ્ઠિત અને સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે। ભરૂચના આયોજન ભવન તો નર્મદા જિલ્લામાં રાજપીપળા એપીએમસી ખાતે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। બંને પેનલના ઉમેદવારોએ મતદાન કર્યું હતું। આ ચૂંટણીમાં કુલ 296 મતદાર નોંધાયા હતા। ભરૂચ આયોજન ભવન ખાતે ભરૂચ જિલ્લાના 7 ઝોનના 182 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આજરોજ દૂધધારા ડેરીના ઇલેક્શન માટે રાજપીપળા એપીએમસી ખાતે તથા ભરૂચ આયોજન કચેરી ખાતે મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 296 મતદારોએ ભાગ લીધો છે। 11 ઝોન, જેમાં 12 ઝોન હતા, જેમાં 1 ઝોન બિનહરીફ થતા 11 સામાન્ય સીટ માટે, 2 મહિલા અનામત માટે અને 1 આદિજાતિ માટે ચૂંટણી યોજાઈ છે। મતગણતરીની પ્રક્રિયા આવતીકાલે સવારે 9 વાગ્યાથી સ્ટાર્ટ થશે। આ ચૂંટણીમાં ભાજપના જ 2 દિગ્ગજો આમને સામને આવ્યા છે। ધારાસભ્ય અરુણસિંહ રણા અને નર્મદા જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ તથા છેલ્લા 17 વર્ષથી ડેરીના ચેરમેન રહેલા ઘનશ્યામ પટેલ વચ્ચે આ ટક્કર થઈ રહી છે। ડેરી વ્યવસ્થાપન કમિટીની કુલ 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે। એક બેઠક પર અરુણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ચૂંટણીમાં 12 સામાન્ય, 2 મહિલા અને 1 ST/SC બેઠકનો સમાવેશ થાય છે। ભાજપે આ ચૂંટણી માટે પેનલ પ્રમાણે મેન્ડેટ આપ્યું હતું, જેમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારો તથા અરુણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારોને પક્ષ તરફથી મંજૂરી મળી હતી। બીજી તરફ મેન્ડેટ વિના અપક્ષ તરીકે ચૂંટણી લડનારા અરુણસિંહ રાણાની પેનલના 9 સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા। ચૂંટણીમાં બંને પેનલના ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા। અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ જો તેમની પેનલ જીતશે તો ઘનશ્યામ પટેલની પેનલને ટેકો આપવાની જાહેરાત કરી હતી। દૂધધારા ડેરીનો ઇલેક્શન દર 5 વર્ષે આવે છે અને આજે માહોલ જે 296 મતો છે એની અંદર 2 મહિલા અનામત છે, 1 આદિજાતિ એટલે ST અનામત છે અને 1 ઝોનનો મત છે કે જેને 2 ઉમેદવાર હોઈ શકે, 3 બી હોઈ શકે છે। તો એની અંદર અમે આજે વોટિંગ નાખવા માટે અમે અપક્ષ તરીકે અમારી દૂધ ઉત્પાદક સહકારી પેનલ એના મારફતે અમે 4 ઉમેદવારો છીએ। અમારું નિશાન છે રોલર, પણ કદાચ અમે કિંગ મેકર બની શકીએ। તો અમારે કોઈ પાર્ટીનો એ નથી, પણ ઘનશ્યામભાઈ સાથે અમારા જે પર્સનલ સંબંધ છે એને ધ્યાને રાખી સારો વહીવટ, કુશળ વહીવટ, એમને જે વિકાસ કર્યો છે એને જોઈને અમારે સમર્થન રહેશે। દૂધધારા ડેરીની ચૂંટણીની મતગણતરી આવતીકાલે કરવામાં આવશે। આવતીકાલે સવારે 9 વાગ્યાથી આયોજન ભવન ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે અને બપોરે 12 વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થાય તેવી શક્યતા છે। ત્યારે આવતીકાલે ભાજપના જ બંને દિગ્ગજોના ભાવિનો ફેસલો થશે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે સભાસદોનો જે દૂધ ઉત્પાદકોનો જે જોમ અને જુસ્સો છે કે જે અમને સંપૂર્ણ બહુમતીથી જીતાડશે અને સારામાં સારું મતદાન કરી રહ્યા છે। અત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વાદળોના ગડગડાટ વચ્ચે 2 કલાકમાં વાગરા તાલુકામાં 3 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો। આસોના નવલા નોરતાને હવે 3 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ભાદરવો ભરપૂર બનતા ખેલૈયા અને ગરબા આયોજકોના ઉમંગમાં વરસાદે ખલેલ પાડી છે। શુક્રવારે સવાર સુધી આકરા તાપ બાદ ભરૂચમાં એકાએક વાદળોની ફોજ ઉતરી આવી હતી। વીજળીના કડાકા ભડાકા સાથે બપોર જાણે મોડી સાંજ બની ગઈ હોય તેવો માહોલ ઘનઘોર કાળા ડિંબાંગ વાદળોએ સર્જી દીધો હતો। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડતા માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં જોતજોતામાં પાણી ભરાયા હતા।
એકાએક ભારે વરસાદ વરસી પડતા ગરબા આયોજન સ્થળે પણ દોડધામ મચી ગઈ હતી. તો ગરબા રસિકોમાં પણ વરસાદને લઈ કચવાટ જોવા મળ્યો હતો. 2 કલાકમાં વાગરામાં 3 ઇંચ જ્યારે 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચ અને ઝઘડિયામાં 1 ઇંચ, અંકલેશ્વર અને નેત્રંગમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જંબુસરમાં 8 મિલીમીટર, વાલિયામાં 7 મિલીમીટર, હાંસોટમાં 5 મિલીમીટર તો આમોદમાં માત્ર 1 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ભરૂચ પાનમ પ્લાઝાના વેપારીઓ પાલિકાએ રસ્તો ખોદી નાખતા પરેશાન થઈ ગયા છે. હોસ્ટેલ ગ્રાઉન્ડથી સિટી સર્વે તરફ જતો માર્ગ છેલ્લા કેટલાક દિવસથી ખોદી નાખતા સમસ્યા સર્જાઈ છે. પાનમ પ્લાઝાના વેપારીઓ અને ગ્રાહકોને સૌથી વધુ મુસીબત ઊભી થઈ છે. વેપારી એસોસિએશનને આક્ષેપ કર્યા છે કે સારો રસ્તો પૈસા કમાવા ખોદી નાખ્યો છે. હવે પાર્કિંગનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે. હોસ્ટેલ ઉપર ગરબા આયોજનને લઈ ત્યાં પાર્કિંગ થઈ શકતું નથી. પાનમ પ્લાઝાના સ્ટેશન રોડ તરફના આગળના ભાગે વાહનો પાર્ક કરતા પોલીસની કનડગત થાય છે. ત્યારે વેપારીઓએ આ રસ્તો યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવે તેવી માંગ કરી છે. નવરાત્રિના તહેવાર તાણે જ રસ્તો ખોદી વેપારીઓના ધંધા ઉપર પણ આઘાત કરાયો હોવાનો આક્ષેપ વ્યક્ત કરાયો છે. પાનમ પ્લાઝા એસોસિએશનના પ્રમુખ આશિષભાઈ તોલાટ આજે છેલ્લા 12 દિવસથી જે સારો કન્ડિશનમાં રોડ હતો તેને તોડી કાઢેલો છે. એટલે આ ખોટા કબાવાના ધંધા છે આ લોકોના અને અમને અત્યારે દિવાળીના ટાઈમે વેપારીઓને અહીંયા જે તકલીફ પડે છે, પાર્કિંગમાં બી પ્રોબ્લેમ છે. ફ્રન્ટ સાઈડ પર પાર્કિંગ કરે તો અમને પોલીસવાળા હેરાન કરે છે અને પાછળ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર નવરાત્રીના ગરબા ચાલે છે એના હિસાબે ત્યાં પાર્કિંગ મળતું નથી. એટલે અમારે અત્યારે કસ્ટમરને બી તકલીફ પડે છે. આ રસ્તો 12 દિવસથી બંધ છે ને રસ્તો સારો હતો છતાં ખોદી કાઢવામાં આવ્યો ને અત્યારે અમને એટલી તકલીફ, પાર્કિંગની તકલીફ અને બહાર જઈએ છીએ તો રોંગ સાઈડ અમારા ફોટા પડી જાય એટલે અમારું નામ લખાઈ જાય. હોટેલ બી બંધ છે. અંકલેશ્વર કડકિયા કોલેજથી એશિયાડ નગરને જોડતા માર્ગના ખાડા વરસતા વરસાદમાં પુરાયા. અંકલેશ્વર તંત્ર દ્વારા વરસતા વરસાદમાં ખાડા પૂરવાનું મુહૂર્ત કાઢતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય આ કામગીરી બની હતી. કડકિયા કોલેજ રોડ ચોમાસામાં અત્યંત બિસ્માર બન્યો હતો. ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડતી હતી. આજે તંત્ર દ્વારા માર્ગ ઉપર પડેલા ખાડામાં મેટલ નાખી જેસીબીથી તેને સમતળ કરવાની કામગીરી કરાઈ હતી. વરસતા વરસાદમાં ખાડા પૂરો કામગીરીને લઈ અનેક સવાલો વાહન ચાલકોમાં ઊભા થયા હતા. અંકલેશ્વર ભરૂચ વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર દેશી દારૂના જથ્થા સાથે જતા બાઇક ચાલકે અકસ્માત કરી ભાગી છૂટ્યો હતો. તેને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર ભરૂચ વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર દેશી દારૂના જથ્થા સાથે જતા બાઇક ચાલકે અકસ્માત કરી ભાગી છૂટ્યો હતો. તેને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર ભરૂચ વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર મોટરસાયકલ વાહન ઉપર ગેરકાયદેસર દેશી દારૂનો જથ્થો રાખી પૂરઝડપે હંકારી અકસ્માત કરનાર તથા સ્થળ ઉપરથી નાસી જનાર આરોપીને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે મોટરસાયકલ નંબર GJ16DR 6892 ઉપર સવાર સામોર ગામના રહીશ પરેશ મંગાભાઈ વસાવા પોતાના કબજામાંના ગેરકાયદેસર દેશી દારૂ 24 લીટર કિંમત ₹4800 સાથે પૂરઝડપે હંકારી અકસ્માત કરી મોટરસાયકલ ચાલક તથા પાછળ બેસેલા સાથીને ઈજાઓ પહોંચાડી સ્થળ પરથી ભાગી ગયો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો અને MV એક્ટ તથા પ્રોહિબિશન એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સહયોગ હોટલ પાસેથી ડ્રમ અને બોક્સની આડમાં સંતાડી લઈ જવાતો વિદેશી દારૂ ભરેલ આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બંધ બોડીના આઈસર ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો લઈ ચાલક સુરતથી અમદાવાદ તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે હાઈવે ઉપર આવેલા સહયોગ હોટલ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા ડ્રમ અને બોક્સની આડમાં સંતાડેલા વિદેશી દારૂની 7680 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 18.16 લાખનો દારૂ અને આઈસર ટેમ્પો મળી કુલ 28.17 લાખનો મુદ્દામાલ કબજે કરી મહારાષ્ટ્રના ગાવલાવના ખાતે રહેતા અજય મદન વાનખડેને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા ગુમાનદેવ નજીક ઓવરલોડેડ હાઈવે એક્ટિવા સવાર વૃદ્ધને 700 મીટર સુધી ઘસડી કચડી નાખ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ગુમાનદેવથી ઝઘડિયા જતો માર્ગ અત્યંત બિસ્માર હોવાના કારણે જીવલેણ અકસ્માતોનો સર્જક બન્યો છે. ઉપરથી ઓવરલોડેડ બેફામ દોડતા વાહનો નાના વાહનો માટે ખતરનાક પુરવાર થઈ રહ્યા છે. શુક્રવારે ઝઘડિયાના ગુમાનદેવ નજીક હાઈવા ચાલકે આગળ ચાલતા આ એક્ટિવાને અડફેટે લીધું હતું. ઓવરલોડેડ રેતી ભરેલા હાઈવાએ રતનપુર ગામના વૃદ્ધ હૈદર મલિકને કચડી 700 મીટર સુધી ઘસડતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માત બાદ હાઈવા મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો. ટોળેટોળા ભેગા થવા સાથે ઝઘડ્યા પોલીસે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આંગશની સંસ્કારદીપ વિદ્યાલય ખાતે પિરામણ ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. GCERT ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ પ્રેરિત પિરામણ ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન શુક્રવારે શ્રીમતી પીડી શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું, જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હિતેશ પટેલ, BRD કોર્ડિનેટર વિજય પટેલ, બીટ નિરીક્ષણ ભક્તિબેન કોસમિયા, સંસ્કારદીપ ટ્રસ્ટના મહામંત્રી હિતેન આનંદપુરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિઓને સર્વે નિહાળી હતી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આજનો CRC કક્ષાનો વિજ્ઞાન મેળો સંસ્કારદીપ વિદ્યાલય ખાતે આજરોજ શરૂ કરવામાં આવ્યો. આ મેળા દરમિયાન કુલ 57 જેટલી કૃતિઓ વિવિધ 5 વિભાગની અંદર મૂકવામાં આવી છે. આ વિજ્ઞાન મેળાનો મુખ્ય હેતુ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે STEM આ થીમ ઉપર અલગ અલગ 5 વિભાગોની અંદર 57 જેટલી કૃતિઓ મૂકીને ભારતને હજુ વધારે ટેકનોલોજીના ક્ષેત્રની અંદર આગળ વધારવા માટે નાના બાળ વૈજ્ઞાનિકોએ ખૂબ સારી પ્રવૃત્તિઓ તેમજ સાથે પ્રોજેક્ટ અને ઘણા બધા હેન્ડ્સ ઓન એક્ટિવિટી બેઝડ પ્રયોગો મૂક્યા છે. આંગશની નાલંદા હાઈસ્કૂલ ખાતે CRC કક્ષાનું વિજ્ઞાન મોડેલ પ્રદર્શન યોજાયું. આંગશર તાલુકાના ડઢાલ ક્લસ્ટરની 20 શાળાઓના વિદ્યાર્થીઓએ રાજપીપળા ચોકડી પાસે આવેલી નાલંદા હાઈસ્કૂલમાં આયોજિત CRC કક્ષાના 12 વિજ્ઞાન પ્રવાહના મોડેલ પ્રદર્શનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કુલ 35 વિજ્ઞાન પ્રેમી વિદ્યાર્થીઓએ વિવિધ વિજ્ઞાન આધારિત મોડેલ્સ રજૂ કર્યા હતા, જેમાં નવીનતા અને વૈજ્ઞાનિક दृष्टिकोण स्पष्ट જોવા મળ્યો હતો. आज दिनांक 19/9/2025 के दिन हमारे नालंदा हाई स्कूल में GCRT गांधीनगर से प्रेरणा लेकर और जिला शिक्षण तालीम भवन भरूच के मार्गदर्शन से CRC कक्षा का बाल वैज्ञानिक प्रदर्शन आयोजित किया गया है, जिसमें डढाल क्लस्टर की 20 से ज़्यादा स्कूलों ने भाग लिया हुआ है. पूरे इसमें जो बच्चों ने पार्टिसिपेट किया है उनके प्रोत्साहन के लिए हमने भोजन की व्यवस्था रखी है. साथ ही विजेताओं के लिए हमने ट्रॉफी की व्यवस्था रखी हुई है. यहाँ पर વર્ષની સબરી વિદ્યા ફ્રીડમ અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા વ્યવસાયિક મદદગારો અને આનંદ મેળાનું આયોજન કરાયું. જાડેશ્વર રોડ સ્થિત સબરી સ્કૂલમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ 145 જેટલા બાળકો તથા વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા હોસ્પિટલ, સ્ટેશનરી દુકાન, બાંધકામ, દરજી, કુંભાર, દૂધવાળા, કરિયાણા, બ્યુટી પાર્લર, શિક્ષક, ખેડૂત વગેરેનો પરિચય બખૂબી રીતે પ્રસ્તુત કર્યો હતો. ટ્રસ્ટી સુનિલ નાયર, આચાર્ય શાલિન જોને શાળાની મુલાકાત લઈને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપાચાર્ય કવિતા શાહ તેમજ પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકોના નિર્દેશન હેઠળ કાર્યક્રમને ખૂબ જ સફળતા પ્રાપ્ત થઈ હતી. અંકલેશ્વર ITI ખાતે એપ્રેન્ટિસ ભરતી મેળામાં 500 થી વધુ જગ્યા માટે ઉમટ્યા 400 જેટલા જ ઉમેદવારો. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ ભરતી મેળાનું આયોજન અંકલેશ્વર ITI ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાની 30 કરતાં વધુ કંપનીઓએ તેમાં ભાગ લીધો હતો. કુલ 500 કરતાં વધુ જગ્યા માટે લેવાના તાલીમાર્થીઓ સામે 400 જેટલા ઉમેદવાર ઉમટ્યા હતા, જેને સરકાર દ્વારા હાલમાં તાલીમાર્થીઓના વધારેલા ₹10,000 કરતાં વધુ સ્ટાઇપન્ડ આપવામાં આવશે. આજે અંકલેશ્વર ITI ખાતે માનનીય મુખ્યમંત્રી
એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળામાં જિલ્લાની કુલ 30 કરતાં વધુ નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહેલ છે, જેમાં અંદાજે 500 કરતાં વધુ બેઠકો ઉપર આજે ભરતી થનાર છે. આજનો આ જે ભરતી મેળો છે એ જિલ્લા કક્ષાએ તમામ ITIમાંથી વિવિધ તાલીમાર્થીઓ અત્રે ઉપસ્થિત રહેલ છે અને કુલ સંખ્યા 400 કરતાં વધારે ઉપસ્થિત રહેલ છે. બીજું કે હાલમાં સરકારશ્રી દ્વારા પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં એપ્રેન્ટિસશીપ કરનાર તાલીમાર્થીઓનું સ્ટાઇપેન્ડનું મૂલ્ય પણ વધારવામાં આવેલ છે, જે ન્યૂનતમ મૂલ્ય છે એ 10,000 કરતાં વધુ રાખવામાં આવેલ છે. આમ એપ્રેન્ટિસશીપ યોજનાના પ્રોત્સાહનના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવેલ છે. તો આજે અમારું જે લક્ષ્ય છે કે જિલ્લાને જે ટાર્ગેટ મળેલ છે એ ટાર્ગેટ 100% પૂર્ણ થાય, તેમજ તમામ યુવાનોને તથા તાલીમાર્થીઓને રોજગારી મળી રહે તે મુજબના તમામ પ્રયત્ન અત્રેની સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ભરૂચના અંબિકાનગર ખાતે પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું. ગુરુવાર તારીખ 18મી સપ્ટેમ્બરના રોજ રાત્રે ભરૂચના અંબિકાનગર યુવક મંડળ દ્વારા અંબિકાનગરના ગ્રાઉન્ડ ખાતે પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમ્યા હતા. દિવસ દરમિયાન વરસેલ ભારે વરસાદ બાદ આયોજકો દ્વારા ગ્રાઉન્ડમાંથી પાણીનો નિકાલ કરીને ખેલૈયાઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભરૂચની આરજી ચાંદીવાલાએ તાઇકવોન્ડોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. ભરૂચની રહેવાસી આરજી ચાંદીવાલા જેણે તાઇકવોન્ડો સંસ્થા દ્વારા 13 અને 14 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદ ખાતે યોજાયેલા તાઇકવોન્ડો ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ચેમ્પિયનશિપમાં તેણે ગોલ્ડ મેડલ જીતીને ભરૂચનું નામ વિશ્વ કક્ષાએ રોશન કર્યું છે. સો ફર્સ્ટ ટાઈમ મેં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમી. આ ફર્સ્ટ એશિયન ટુર્નામેન્ટ હતી, હૈદરાબાદમાં થઈ હતી, જેમાં મેં મારી એજ, જેમ કે મારી એજ છે અબાવ 18, તો મારી મેચ હતી અબાવ 18 ટુ અંડર 30 સુધી. તો મારી અંડર 30 સુધીમાં મેચ થઈ ને જેમાં મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે ને ભરૂચનું નામ રોશન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વરના મંગલમ પરિવાર દ્વારા શ્રમિક અને જરૂરિયાતમંદ વર્ગને ભૂખ્યાને ભોજન સેન્ટર ઉપર ભોજન કરાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વરમાં મંગલમ પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મંગલમ પરિવાર દ્વારા PM મોદીના જન્મદિવસ નિમિત્તે ભોજન કરાવવામાં આવ્યું હતું. અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક ભૂખ્યાને ભોજન સેન્ટર ચલાવવામાં આવે છે, જ્યાં શ્રમિક વર્ગ સહિત જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવે છે. છેલ્લા 8 વર્ષથી મંગલમ પરિવાર દ્વારા આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે, ત્યારે મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિશેષ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. આજે અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ ઉજવ્યો અને એ લગભગ દરરોજ 400 માણસોને અમે ભૂખ્યાને ભોજન પૂરું પાડીએ છીએ. કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી અને દિવાળી કે કોઈ પણ પ્રસંગે અમારો આ સંસ્થા બંધ રહેતી નથી, સતત છેલ્લા 8 વર્ષથી ચાલે છે. અંકલેશ્વરમાં ONGC નોકરી અપાવવા બદલ 50 થી વધુ નોકરી વાંચુકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવાના ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. અંકલેશ્વરમાં ONGCમાં નોકરી અપાવવા બદલ 50 થી વધુ નોકરી વાંચુકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવાના ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. અંકલેશ્વરમાં ઓગસ્ટ પાંડે નામના વ્યક્તિ દ્વારા ONGCમાં હજીરા, મહેસાણા અને ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી 50 થી વધુ લોકો પાસેથી 1 કરોડ 80 લાખની છેતરપિંડી કરવાના ગુના સંદર્ભે તેની વિરુદ્ધ ઘનશ્યામસિંહ રાજપૂતે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ઓગસ્ટ પાંડેની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ઓગસ્ટ પાંડેની પૂછપરછ અને તપાસમાં ફરિયાદી ઘનશ્યામસિંહ રાજપૂત પોતે પણ આ ગુનામાં સામેલ હોવાનું બહાર આવતા અગાઉ પોલીસે ફરિયાદી ઘનશ્યામસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી. તે દરમિયાન પોલીસે આ છેતરપિંડીના ગુનામાં મદદગારી કરનાર વધુ એક આરોપી ઠાકોર મંગુ આહિરની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર ચંડાલ ચોકડી નજીક યોગેશ્વર નગરમાં મકાનમાં જુગાર રમતા 6 આરોપીઓ ઝબ્બે. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વરમાં કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગમાં હતી. ગડખોલ ચંડાલ ચોકડી પાસે યોગેશ્વર નગરમાં ભાડુઆત તરીકે રહેતા સંજય જયસ્વાલના ત્યાં બાતમીના આધારે રેડ કરાઈ હતી. દરોડામાં 6 આરોપી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા, જેની અંગ ઝડતી દાવ પરના રોકડા અને 6 મોબાઈલ મળી 57,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જુગાર ધારા હેઠળ સંજય જયસ્વાલ, અનિલ કુમાર, રામ નિવાસ જયસ્વાલ, રાજ કુટિલ માજી, સંતોષ ગુપ્તા અને ધર્મરાજ તિવારીની ધરપકડ કરાઈ હતી. ગુજરાત ટાઇટલ 2025 અંતર્ગત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભરૂચના સ્પર્ધક બીકે પટેલે કઠિન મહેનત અને પ્રતિભાના બળે 4થું સ્થાન મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. રાજકોટમાં ગુજરાત ટાઇટલ 2025 અંતર્ગત વિવિધ કેટેગરીની બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભરૂચના સ્પર્ધક બીકે પટેલે ભાગ લીધો હતો. બીકે પટેલ અગાઉ પણ ગુજરાત સ્તરની સ્પર્ધાઓમાં ટોપ 10માં સ્થાન મેળવી પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ વખતે તેમણે કઠિન મહેનત અને પ્રતિભાના બળે 4થું સ્થાન મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમની સિદ્ધિએ ભરૂચના યુવાનોમાં પ્રેરણા જગાવી છે અને ભવિષ્યમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે વધુ મોટી સફળતા મેળવવાની આશા વ્યક્ત થઈ રહી છે. વાલિયામાંથી 8 વર્ષ પહેલા મધ્યપ્રદેશ પોલીસ જાપ્તાથી પોલીસનું અપહરણ કરી બંદૂકની અણીએ 2 આરોપીઓને ભગાડી જનાર બુટલ ગેંગનો આરોપી પકડાયો. વાલિયા વિસ્તારમાંથી મધ્યપ્રદેશ પોલીસ જાપ્તામાં રહેલી પોલીસનું બુટલ ગેંગના કુખ્યાત આરોપીએ વર્ષ 2017માં અપહરણ કર્યું હતું. બંદૂકની અણીએ એમપી પોલીસના જાપ્તામાંથી 2 આરોપીને ભગાડી જવાયા હતા. ઉત્તર પ્રદેશના ડબલ મર્ડરના અને મકરપુરાના લૂંટના ગુનામાં આંતરરાજ્યમાં ગંભીર ગુના આચરતી બુટલ ગેંગનો રીઢ આરોપી વોન્ટેડ હતો. ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે શશિભૂષણ ઉર્ફે મુન્નો મિથિલાધીશ પાંડે હાલમાં ઓલપાડમાં સાયણ રોડ ઉપર આવેલા શુભમ રેસિડેન્સીમાં રહે છે. બાતમીના આધારે તાત્કાલિક ટીમે આ કુખ્યાત આરોપીને તેના ઘરેથી પકડી લીધો હતો. વાગરા યશો ઇન્ડસ્ટ્રીયલમાંથી 2 વર્ષ અગાઉ થયેલા કેબલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો. વાગરા કેબલ ચોરીના ગુનામાં 2 વર્ષથી વોન્ટેડ આરોપી તારીફ ઉર્ફે ટીટા ઉર્ફે ટીનો પઠાણની એલસીબીને બાતમી મળી હતી. બાતમીના આધારે વોન્ટેડ આરોપીને જંબુસર બાયપાસ બ્રિજ નીચેથી પકડી લેવાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં પોલીસ અને ખાણ ખનીજ વિભાગે ઓવરલોડેડ વાહનો પર બોલાવી તવાઈ. અંકલેશ્વર જીઆઈડીસીમાંથી બેફામ દોડતા ઓવરલોડેડ વાહનો પર પોલીસ અને ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ચેકિંગમાં ઓવરલોડેડ 4 હાઈવા ઝડપાઈ જતા તેને ડિટેઇન કરાયા હતા. હાઈવા જપ્ત કરી બિલ્ટી, રોયલ્ટી અને ઓવરલોડેડ મટીરીયલ્સ વહન સહિત ખનીજ ચોરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર હેઠળ ગડખોલ સીએચસી ખાતે મેગા કેમ્પ યોજાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત નિઃશુલ્ક મેગા કેમ્પનું આયોજન થયું. ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં યોજાયેલા કેમ્પનો મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો, જેમાં જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ, ભાજપ જિલ્લા પ્રમુખ, ભરૂચ, અંકલેશ્વરના ધારાસભ્યો સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર આ મેગા કેમ્પ રાખીને તમામ લોકોની પરીક્ષણ થાય, રસીકરણ થાય, આવા અનેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હોય, સીએચસી હોય, એમાં સ્વસ્થ નારી સ્વસ્થ દેશ આ રીતે સંકલ્પના સાથે આજે જ્યારે આ મેગા કેમ્પ થઈ રહ્યો ત્યારે હું ખૂબ અભિનંદન પાછું. અંકલેશ્વર શારદા ભવન ટાઉન હોલ ખાતે સેવા પખવાડિયા હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. વડાપ્રધાનના 75મા જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંવાદનું આયોજન કરાયું હતું. અંકલેશ્વર શારદા ભવન ખાતે સંવાદમાં વક્તા તરીકે ડોક્ટર ભરત ડાંગર સાથે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, સંયોજક ધર્મેન્દ્રસિંહ પરમાર, પ્રતાપસિંહ પરમાર, અલ્પેશ પટેલ, તૃપ્તિબેન જાની, ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી સહિત પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન થયું છે, જેમાં માનનીય મોદી સાહેબનું જીવન ચરિત્ર એ લોકો સમક્ષ મૂકવામાં આવશે. કયા સંઘર્ષ, કેટલા પડકારોની વચ્ચે પણ માનનીય મોદી સાહેબે દેશની સેવા માટે થઈને, જનહિત માટે થઈને, ગરીબોની સેવા માટે થઈને કામો કર્યા છે એ લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીશ. ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાના સૌ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત છે, ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ નાગરિકો
મોદી સાહેબના જીવનમાંથી ચોક્કસપણે પ્રેરણા પ્રાપ્ત કરીને પોતાના જીવનમાં પણ એનો અમલ મૂકવાનો પ્રયાસ કરશે. આ જ મને લાગે છે મોદી સાહેબને જન્મદિવસની મોટી શુભકામના છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચની દૂધધારા ડેરીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં બંને મતદાન મથકો પર 100% મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ. તમામ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આવતીકાલે સવારે 9 કલાકે યોજાશે મતગણતરી. તમામ ઉમેદવારોના ભાવિ મત પેટીમાં સીલ. ભરૂચમાં વાદળોના થનગનાટ વચ્ચે વાગરામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ. ખેલૈયા ગરબા આયોજકોની ચિંતા વધારતા મેઘરાજા. ભરૂચ અને ઝઘડિયામાં 1 ઇંચ મેઘમહેર. નવરાત્રીના આડે હવે 3 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે આસોટાણે ભાદરવો ભરપૂર બન્યો. ગરબા ગ્રાઉન્ડ ઉપર ચાલી રહેલી તૈયારીઓમાં વરસાદનું વિઘ્ન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.